કંચનબેન છે, પછી વિંતુબેન છે અને હર્ષદભાઈ. સાહેબ કહેતા હા ને આ 2 જણા તાથી સાપ આવે છે. કર્યો નાનજીભાઈ ફૂલ મહેનત કરે છે, દરિયા કાંઠે વિડીયો બનાવે છે, એટલે જેમ બને એમ નાનજીભાઈ ના વિડીયો શેર કરો. મોર્નિંગ મજામાં રહેવાનું. આજના તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે પીવાની છે ચા. હવાર રાજુ પટેલ આવી જાય ચા પીવા. ઈ ના હેઠા બેઠા ગાઈસ અને હું અહીંયા હેઠો બેઠો ગાઈસ શું લે તાપું છું, ઠંડી પડમડી ગાય એને સાન બટન ખવડાવવાનું એમ કીધું છે ને હાવ ઠરી દે ને તીવા જો ને સા પીવાલા ઉભા ઉભા પીવાનું છે કે બેઠા બેઠા કે હુતા હુતા તને હેલ લાગે પી લે. પેલા સૌથી પહેલા હું કઈ સા પી લઉં જલ્દી કેમ કે પછી પાછું કામે સડવાનું છે. આજ કામ મારે હાળી બધું કરવાનું છે યાર. આ તો કઈ કશું નહીં હોત, મને બધાને ખબર થઈ છે. અને હોલે ઓપરેશન કરાવી જો એમ થતું પણ આગલા બરોબર છે ને મેં કરાવી કહી આવો. હવે આપણે નહીં કહી પછી શું કહેવાનું હતું ભૂલાઈ ગયું. તકલ બસ હાય લે લે એને ઊંઘ ચડે લાગે. ઊંઘ ચડી ગઈ અહીં તો જાગી છે. તો ચાલો ફેમિલી જલ્દી ગરમા ગરમ ચા પીવા. બટન તો લાજો બે ત્રણ છે કે લી એલા આ જોની અહીંયા એ લે લો જો હાવ ઠરે એલા લાય ને પછી છોકરા બટન આમ દેવા દી. વાહ ભાઈ વાહ. હાવ ઠરે પછી પી દો. નંદી ગરમા ગરમ પી જાય એટલે તમારો વારો. તો મજા નહીં આવે, ખાલી ઠરી જવા જો તો કે ઓકે ચાલો તો પી લઈ જા. ગાઈસ હું દરિયામાં જતો દરિયામાં લઈ આવ્યો છું. મચ્છી પકડવા જતો મચ્છી પકડીને આવી ગયો છું. મેં કીધે અને અમારે કેવલભાઈ રમે છે. કેશના બેન રમતું કરે રૂમાલ બાંધી. નેન્સી બેન છે અમારે કેવલભાઈ અહીંયા છે. હેલો તે રૂમાલ બાંધ્યો હતી. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાયનું. તો મને રેડી થઈ ગયું છે, હાર થઈ ગયું છે. રમતું કરું ઓલો રમતું હું કરું આટા મારું છું. હા રમતું કરું એમ જ કહેવાય ને. કાંઈ રમતું કરવા મળ્યું કામ બોલીને કામ સીંધી તું ગાય છે. એટલું બળ પડે કહી જાય કે મારા ઘરે મેં કર્યું નથી. આ એમ કે તું કરા કેમ નહીં કે ઊભી રહી કે એમ કે બહાર આવી કે તો ઓલી કામ કરવા મળી કા. ઓકે શું છે ભાઈ શું છે કેમ બગુ નાખા કાંઈ વાંધો નહીં ગાઈસ. તો ઘડી ફોરવેલમાં બેઠો પાછો આમ જુઓ કંઈ ખટ્ટે નહીં મારોલા બેઠો ને તો પછી યાર ફેમિલી હું કઈશ કામ કરું હો. તમે એમ કહો કે નાનજીભાઈ તમે કંઈ કામ નથી કરાવતા કાજલને. આમ જુઓ અહીં એટલી પાયું તે ઠેઠ અહીંયા સુધી પાયું અને હવે આ ઠેઠ આ બધું પાવાનું છે. ઓલા પણ વોચ તરીકે કેટલું પાવાનું છે ને કેટલું બધું પાવશું. કન્ટિન્યુ કામ મેં શરૂ કરી દીધેલ છે સવારમાં. અને ત્યાં હું 2 વખત મેરી દીધું, દરિયામાં જઈ આવ્યો. અને હવે મારે શું કામ કરવાનું છે કહું ઉભા રહો. આમ જુઓ રોપડા પાવાના, 2 ચેનલના વિડીયા બનાવવાના, પછી હજી ખાવાનું બનાવે છે. અને કાજલને હાવ રજા આપી દીધી એટલે હાવ રજા. હજી મારે ભેંસને પાવાની છે, ભેંસને ફેરવવાની છે, અંદર લેવાની છે. અહીંયા મંગુને ભેંસને હજી 2 માં દીકરી તડકે છે અને 2ના સોયત્રા નીકળી ગયા. કેમ એને તાણીને પછાડી છે તો ટકો તોડી લે છે ધંધા. અલે કેવાલ એ ડેટકા અલે ચોકલેટ કોને ખાવી છે? એ બાપા લે નંજરે નથી ખોટું બોલી જવું બોલાવે એને પાઈને બાંધી દીધી. હવે ભેંસને નીરવાનું છે નથી પાછો સાર લેવા આવ્યો. અહીં જઈ સાર લઈ અહીંયા નીરી દો મારા વાલા. હું વાડીમાં ગળી જાય તમને કામ કરીને ફેર ચડતો છે. ભૂખા એમ જ લાગે. કેમ લાગે તમને ગઈ તમે શું કર્યું? કામ ઘણું ખરું પતી ગયું અને બેસી ગયા જમવા. વાગી ગયા 9:50. આજમાં વહેલા થોડુંક ખાવાનું થઈ ગયું છે. અને કેવલભાઈએ જો અહીંયા ફાફડા બનાવ્યા, મારા બાઈએ ઢેબરા બનાવ્યા, નંદીની રોટલી. રોટલો બાજરો નથી કેમ કે આને ખાવાનો નથી. અને ખાલી શાક માછલીનું ને ખીચડી ખાવાનું છે. અને અમારે પોચ અમારે કઈ આવું ખાવાનું છે. એના શાક ખાવાનું અમારે આવું ખાવાનું. બોલો કઈશ આને કંઈક અલગ રીતનું કંઈક બનાવેલ છે નંદોડી. હાલો નહીં તો કઈશ ખાઈ. અને આવી રીતનું શાક છે
બાટીને ધબધબાટી બોલાવી દઈએ. અત્યારે હું છે ને દરિયામાં આવેલો હતો. દરિયામાં થોડુંક એવું કામ હતું કે આ મસ્બો મતલબમાં કાઢે ને તે હું એનો વિડીયો બનાવ્યો મોટી ચેનલ માટે થઈને. તો હવે અહીંયા કિઝલ બનાવી કે મેં નવી ચેનલ બનાવી તો કે આલ્યો બાલા દાદા તમને આપું ગિફ્ટ. તો લાવો ગિફ્ટમાં શું છે? વાહ ભાઈ વાહ. તમારી ચેનલનું નામ? એ આનું ચેનલનું નામ શું છે? કિંજલ લાઈફસ્ટાઈલ બ્લોગ. એવું છે ઠીક એવું છે વાંધો નહીં બધા સપોર્ટ કરો દો ભાઈ કિંજલ બેન ને કા ઓકે બાય બાય. તો ગાઈસ હવે હું જાઉં છું ઘરે અને કિંજલને ચેનલ બનાવી છે તો ગીત બીત ગાતી છે ચેનલ મસ્તીની હાલ છે એની તો બધા સપોર્ટ કરજો. જાવ ડાયરેક્ટ ઘરે. ગાઈસ મારા બા બેઠા અમે બે જણા બેઠા તડકાને તપી ગયો વી આવો જલ્દી ડાયરેક્ટ પંખો શરૂ કર્યો ટેબલ પંખો. હા ને મેં કીધું બહાર કરો ઠંડી થઈ જાય ને કા 2-3 દી પોરો ખાવાનું છે કે તો 2-3 દી હાંસવી કે તો હું કાઢી રહી બોલે ની બહુ ખીજાઈ ની. હા આ 1 નંબર કાતરો છે અને ખાઈ જાવ એટલે રેડી. તો કાંઈ વાંધો નહીં ચાલો કરી બેસી અને પછી હવે કાંઈક આગળનું કામ શું છે મને ખબર નથી. હવે છે ને મતલબ હું બેઠો હતા મહેમાન આવ્યા છે. મહેમાન કયું ગામ તમારું? અમરેલી કેટલી આવ્યા છે? અમરેલી ગામથી આવ્યા છે મતલબમાં અને 7 વાગે નીકળ્યા. અત્યારે કેટલા વાગી ગયા? 11:38 થી ત્યાં પહોંચી ગયા. પછી ઈવડાઈભાઈ ચેનલ બનાવે છે તો આજમાં તો ચેનલ બનાવશે તો હું તમને અપડેટ આપી તો આપણે કાંઈ ઘા મતલબમાં ગરો પકડી દે ને એવી રીતે બધા સપોર્ટ કરી દેવું. અને એ સ્પેશિયલ ચેનલ બનાવવા વિનોદભાઈ પાસે આવ્યો એમ જ ને? હા જેમ બને એમ મારી ચેનલને નાનજીભાઈની ચેનલને સપોર્ટ કરજો. નાનજીભાઈ ફૂલ મહેનત કરે છે દરિયાકાંઠે વિડીયો બનાવે છે એટલે જેમ બને એમ નાનજીભાઈના વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો એની ચેનલને. થેન્ક યુ. તો હું તમને એ ચેનલ બનાવીને પછી નામ આપી દઈ. બસ લે બસ શું કામ છે હા ને બાપ કહેવાય નહીં કે બસ અલે લે સો ઈવા પાહા બંધ ન કરે. તો ગાઈસ ચા બની ગઈ છે અને ફટાફટ પી લઈ ચા. અહીં પાણી ભરતે આવી નહીં મેરાટો તો બેઠા સીંધે અહીં તું જતા એમ બહાર આવી બહાર મેં કીધું ઘરમાં બહાર નીકળ્યા પતરા તપવા મળ્યા કે ગાઈસ તો હવે બહુ અંદર રહેવું નથી. મેં કીધું ઝાડામાં બે એમ કા પી લો ખરી જવા દેવાનું પછી પીધો. તો ગાઈસ તો અમારા મહેમાન ચા પીવા મળ્યા. હાલો નાનજીભાઈ ઘેર બધા ચા પીવા. ભાઈ તો ચાલો ફટાફટ પી લઈએ ચા. એવું છે ને આગળ હર્ષદભાઈ એ આવે છે તો પછી અમે એની હાટું અત્યારની ટોકમાં ચા બનાવી લીધી હવે કેટલીમાં રાખી. ઈઝી આવે ને એવા ગરમ હોય તો ગરમ દેવી ને ટાઢી હોય તો ટાઢી દેવી. મેરલીમાના મંદિરે કીવાનો પગી જાય મને ફોન આવેલો છે પણ હજી અહીંયા પડી ગયા નથી. હવે કેટલીની ચા છે ને એ હર્ષદભાઈ અને કંચનબેન તમને 2 જણાને પાવાની છે પીવી તો આ કહી દેજો કોમેન્ટમાં. ફેમિલી એક મહેમાન આવેલા હતા દેખાડ્યા તમને બીજા મહેમાન પણ આવી ગયા છે. જઈએ કહે છે તમે કંચનબેન છે પછી વિંતુબેન છે અને હર્ષદભાઈ. હવે સાહેબ કહેતા હા ને આ 2 જણાને ટાઢી સાપ આવે છે નંદ તો સાપ છે અમારા બા બેઠા નહીં હજી તો ટાઢી નહીં હમણાં જ બનાવી છે આપડા ભાઈ આવ્યા ને ત્યારે ગરમ થોડી માર તો હાવ ઠરી પછી હું પીવું માર તો ઠરી ગયેલી હાલે પીવું પાણી તો હારો હાલો તાવડા જો સા પીવે અને પણ ડિઝાઇન રાખેલી છે આ વાપરસન હારું છે તા અમાર કેવલ માંદો પડી ગયો પછી વગા દીતો 15 મહિનો થવા આવ્યો એટલો માંદો પડી ગયો. તાવ ને દાંત ઉગે ને કળસો ને આ બેબો સરી આવે. જવું છે મારે ગામમાં બકાલો લેવા દહણું લેવા અને હાલો ગાઈસ હાલો ઓય આવું કે તારે કઈ લાવવાનું છે આવું નહીં લે મજા આવતી થઈ ગઈ લાગે થઈ છે ને તો એને મજા આવતી થઈ ગઈ ને કે આવું એમ કે તો ચાલો ગાઈસ હું જઈ આવું ગામમાં ને ફટાફટ પછી ગામમાં લઈ આવું પછી અપડેટ આપી હવે કાંક કદાચ ગામમાં મોજ આવે તો આપી. ઘણા સમય પછી ઘણા વર્ષો પછી ઊંડ રાખવા આજમાં જાય ગામમાં કારો હતા કહેતો ને બે ભેગા જતા નહીં દરરોજના માટે નથી ઉઠીને ગામમાં જવાનું પણ સારું છું હા એમ અને સારું છું જુદા પીડે નકર પૈસા હોય આપણી પાસે કઈ હેરો બધા આપણે કાયમિક ગામમાં જતા હોય આપણે બે હારે હોય તો પૈસા હોય ન હોય. આમ જો કાયમિક 700 800 600 500 રાગવાતા પહેલા છે ને 50-100 રૂપિયા વાપરતા એની બદલે મારી હારે સીડા કે હું છું મારી હારે સીડા ખાલી દીધી બોલો કાયમિક 400 500 200 ની 500 ની અડે બોલો પણ કાંઈ નહીં અમે જઈ ગામમાં તો જૂની યાદ હતી ને તમને યાદ આપી દીધી. બાકી જો આવી રસ્તો ધીમે ધીમે જાય છે ને ગામમાં આવી જાય બકાલો લઈ આવો માર્કેટમાંથી પછી પાછા રાગોતા કે ગલેપ લેવાનું હતા ને હરેશભાઈની દુકાન આવ્યા હતા. હરેશભાઈ આમ જો સ્પેશિયલ બધાય તમારા માટે
ઉધાર બંધ છે. ઉધાર બંધ છે એટલે કે બાકીમાં નહીં મળે ભાઈ. પૈસા હોય તો અહીંયા આવતો તો ઘણી બધી વસ્તુ મળે એમ તો. બાકી લેવી ની ઈચ્છા હોય એને કામ હરેશભાઈ બરાબર ને? હા, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, પછી ગલેપ, હોલ્ડર, એટલે ઘણા વાર તો તમારી પદડી નીકળી ગણાવું નથી ક્યાં કોણ દણું લેવા જઈએ એમ કેમ મોઢું કર એ આ લેવો બકાલો રેડી હા તારી હાટું હાલશે ખવાય કે ભાજી ખવાય ઘીહોડા ખવાય ઓકે 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 સૌથી પહેલા ભાજી બનાવો કડવાટ થોડોક ખાઈ તો સારું પબદીન થઈને રેડી એટલે 2 મસબાની સિઝન પૂરી થઈ ગઈ આજમાં 2 મસબા કાઢી લીધા તમને બતાડી દઉં કાઢીને ટાઈમે જ દીધા આ ડાયરેક્ટ અમારું સીંડું બા કે તો બોલે તો ઘર આમ જો અમારા ઘરે મસબા પોગી જાય યાર 2 એક છોડો 2 મસબા કાઢી લેખા અને બંધ પણ કરી દીધા તે મેં કીધું તમને બતાવી દઉં 2 મસબા જેલા મચ્છી મારો વાવડો મોજો બોલે તો પવન ને મોજો ને એવું બહુ થઈ જાય તો યાર તકલીફ પડે મસબાને મસબા નાના હોય કે એટલે વધારે તકલીફ પડે એટલે ચૈતર મહિનાની પૂનમ આવે એટલે મસબા કાઢી લેવાના અમુક વખત દરિયો થઈ જાય તો 2 અંદરથી આખશે કદાચ ને એને વાવડો મોજો બહુ લાગી જાય એ બંધ કરી દે આમથી બંધ કરી દે ને કેમ કે લગન છે લગન હિલાય એના 2 તો વરસાદ અંદર જેલા મસલા મારવા તો એવું બધું છે આજનો બ્લોક આપણે પૂરો કરી દેવાનો છે ફાઇનલી મિત્રો હવે ઘરે આવી ગયા છીએ કાયમિક જોવા મળ્યું કા નાનજીભાઈ ને એમાં કા કિંજલ ને એમાં ક્યારેક અમારી જેવાના જડબા દેખાય ખરા ચેનલ નામ આપી દે તો કિંજલનું કિંજલ લાઈફસ્ટાઈલ બ્લોગ ઓકે હવે જાઓ તમને બાયોમાં લિંક આપી દઉં હા બસ ચાલો એમ કરશું બાયોમાં લિંક આપેલી છે ને એમાં તમે જાજો અને કન્ટિન્યુ આપણે આ બ્લોક કરી દેવો પૂરો કાજલ પાસે જઈ ગયેલા પછી પૂરો કરીએ શું કેવું તમારું તો ગાઈસ અહીંયા કામ શરૂ છે રોટલા બનાવ્યા આવડા મારા બા કાંઈક લઈને આટા મારે ફૂટો હલો ગાઈસ કેમ છે તબિયત પાણી હા તો બ્લોક પૂરો કરી જાઉં કાંઈ વાંધો નહીં આપણે તો હતા છીએ હરામ હારું છે મસ્ત મજાના 2-3 દી આરામ કરવાનો છે ને પછી કામે લાગવાનું છે પછી આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય સારું હોય તો એમ માણા ન કરતા આવે ઓકે